ખેડૂત મિત્રો, અચાનક કપાસ બજારમાં મોટી તેજી શા માટે થઈ? અત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને કપાસમાં મોટી તેજી થવાનું કારણ ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ વાયદા બજારમાં હલચલ તેજ થતાં અને તેજી તરફી રિકવરી આગળ વધતા વિશ્વના તમામ કપાસ પકવતા દેશોમાં કપાસ બજારમાં તેજીનો માહોલ છે તે અત્યારે બરાબરનો જામેલો છે. ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 7/8/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2024નો 1.22 સેન્ટ જેટલો વધીને 84.38 સેન્ટની આસપાસ બંધ આવતા વિદેશી રૂ બજારમાં પ્રમુખ ગણાતો ન્યૂયોર્ક કોટન વાયદો વધતા મોટાભાગના કપાસ પકવતા દેશોમાં રૂ અને કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી ટકી ગઈ છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 8/8/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જસદણ 1937, જેતપુર 1921, રાજકોટ 1948, જામજોધપુર 2011, સાવરકુંડલા 1780, ધારી 1790, બાબરા 1890, ગોંડલ 1916. જામજોધપુરનો કદાચ આજે તારીખ 8/8/2026ના રોજ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આપણે જે ભાવ જોયા તેમાંથી આપણને દેખાઈ રહ્યા છે. આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 67,300થી 67,600, કપાસિયાના 20 કિલોના ભાવ 940થી 1,050, કપાસિયા વોશ 1630થી 1635, કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2800થી 2900ની આસપાસ આપણને અત્યારે જાણવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી અત્યારે જોવા મળી રહી છે. અત્યારે એવું પણ આપણને જાણવા મળી રહ્યું છે કે ચીનના જે કપાસ ઉગાડતા જે મુખ્ય પ્રદેશો છે ત્યાં ભારે ગરમી અને સૂકા હવામાનના ટેકાથી ચીનના જે રૂ વાયદા છે તેમાં છેલ્લા 5માંથી 4 સત્રોમાં વધારો છે તે જોવા મળ્યો છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચીનનો જે રિઝર્વ સ્ટોક રૂનો છે તેની હરાજી થઈ રહી છે અને આજે સતત 15મા દિવસે ચીનનો જે રૂનો રિઝર્વ સ્ટોક ચાલી રહ્યો છે તેનો હરાજીના 15મા દિવસે પણ 100% રૂનું વેચાણ છે તે થયું છે. ટૂંકમાં રૂ વાયદા સતત ચોથા સત્રમાં પણ વધ્યા છે. હવે ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં સર્ટિફાઈડ રૂની ગાંસડીના સ્ટોકની આપણે વાત કરીએ તો 84,632 જેટલી ગાંસડી ન્યૂયોર્ક રૂ વાયદામાં સર્ટિફાઈડ રૂના સ્ટોક તરીકે આપણને જાણવા મળી રહી છે અને જે 6 મહિનામાં સૌથી નીચું સ્તર છે જે સપ્લાયની અછત દર્શાવે છે. આવું પણ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. અને ચીનનો જે કપાસ ઉગાડતા જે મુખ્ય પ્રદેશો છે ત્યાં ભારે ગરમી અત્યારે સૂકા હવામાનના ટેકાથી ચીનના રૂ વાયદા છેલ્લા 5માંથી 4 સત્રોમાં વધ્યા હોય તેવું પણ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. હવે આપણે જાણી લઈએ કે દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 5/8/2026ના રોજ 67,200 રૂપિયા ભાવ હતો. તેમાં 100 રૂપિયાનો વધારો થતાં 6/8/2026ના રોજ 67,300. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 5 તારીખે 61,885 ભાવ હતો. તેમાં 274 રૂપિયાનો વધારો થઈને 6 તારીખે 62,159. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 5 તારીખે 63,145 ભાવ હતો. તેમાં 307 રૂપિયાનો વધારો થઈને 6 તારીખે 63,452. ચીનના સપ્ટેમ્બર વાયદાનો ભાવ 5/8/2026ના રોજ 79,820 રૂપિયા ભાવ હતો. તેમાં 1,160 રૂપિયાનો વધારો થતાં 6 તારીખે 80,980. ચીનના નવેમ્બર વાયદા પ્રમાણે 5 તારીખે ભાવ 81,147 રૂપિયા ભાવ હતો. તેમાં 1,186 રૂપિયાનો વધારો થઈને 6 તારીખે 82,333ની આસપાસ આપણને ભાવ જાણવા મળે છે. બ્રાઝિલના રૂના ભાવ 5 તારીખે 61,408 હતા.
તેમાં 325 રૂપિયાનો ઘટાડો થઈને 6 તારીખે 61,083ની આસપાસ બ્રાઝિલના રૂના ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવેલી છે, જેમાં આપણે જોઈએ તો ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ 2000 અને થોડા દિવસો પહેલાં જ એક ખેડૂત મિત્રોએ 2000ની ઉપરની સપાટીએ પોતાના વિસ્તારમાં કપાસના ભાવ ચાલે છે તેવી માહિતી છે તે અમને આપી હતી. એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે મેં 2000 હાજરમાં ડીલ કરી નાખી છે, ખૂબ સારામાં સારા ભાવ મેળવ્યા. એક ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે અમારે ત્યાં 2000 અને ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે આગળ કેવા ભાવ રહે છે પરાશરાભાઈ. ખેડૂત મિત્રો, બજાર ભાવ અને મોતની આગાહી કોઈ પરફેક્ટ રીતે કરી ન શકે. અત્યારે તમે જોઈ શકો છો કે રૂ, કપાસિયા વોશ અને કપાસિયા ખોળ આ ચારેયનો ફૂલ સપોર્ટ છે તે કપાસ બજારને મળી રહ્યો છે અને સાથે ન્યૂયોર્ક કોટન વાયદાનો મોટો સપોર્ટ છે તે ખેડૂત મિત્રો અત્યારે કપાસ બજારને મળી રહ્યો છે. એટલે જ આજે જામજોધપુરમાં 2000ની ઉપરની સપાટીએ અતિ સારો કપાસ હતો, તેના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ ગયા છે. આ ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણે ત્યાં સ્થાનિક કપાસની આવકમાં મોટો ઘટાડો થતાં કપાસ બજારમાં મોટી તેજી જોવા મળી હોય તેવો માહોલ છે તે જાણવા મળી રહ્યો છે. અને અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કદાચ અમેરિકા, બ્રાઝિલ જેવા દેશોમાં પણ રૂનું ઉત્પાદન છે તે ધારણા કરતાં ઘટીને આવશે. આનો સપોર્ટ પણ કદાચ કપાસ બજારને વેગ આપી રહ્યો હોય તો આપી રહ્યો હોય. આ બધું જો અને તો જેવું હોય છે, પરંતુ તમારા કપાસના ખેડૂત મિત્રો તમને સંતોષકારક અને યોગ્ય ભાવ જણાતા હોય તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે વિચારીને આગળ વધવું જોઈએ. ખેડૂત મિત્રો, અત્યારે કપાસ છે તે ખેતરમાં ખૂબ સારામાં સારી પરિસ્થિતિમાં છે. ક્યાંક ચૂસિયા પ્રકારની જીવાતોનો ભયંકર ઉપદ્રવ છે તે ચાલી રહ્યો છે તેવી માહિતી આપણને જાણવા મળી રહી છે. તો તેના નિયંત્રણ માટે મોટા પ્રમાણમાં લીલી પોપટી કે જેને આપણે જેસીડ તરીકે ઓળખીએ છીએ તે તમારે આવી ગઈ હોય અને નોર્મલ દવા જે આપણે એસીફેટ છે, ઇમિડાક્લોપિડ છે, થાયામેથોક્ઝામ છે, આવી જંતુનાશક દવાઓના છંટકાવથી કાબૂમાં ન આવતી હોય તો તમે ફ્લોનિકામિડ જેવી મોંઘા ભાવમાં મળતી દવાઓનો છંટકાવ કરીને ચૂસિયાનું નિયંત્રણ કપાસમાં કરી શકો છો. આ ઉપરાંત બીજા ઘણા બધા ટેકનિકલો પણ ખેડૂત મિત્રો વાપરે છે, જેમાં ડાયનોટેફ્યુરાન છે અથવા બીજા મોંઘા ભાવમાં મળતા તમારા વિસ્તારમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો જે તે ટેકનિકલોના છંટકાવ દ્વારા મેળવતા હોય તો તેનો ઉપયોગ કરીને કપાસને ચૂસિયા પ્રકારની જીવાતોથી તમે બચાવી શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.